જીવનની અંદર ઉપરવાળા એવી વ્યવસ્થા કરી છે કે તમે કંટાળો નહીં ને એટલે મોસમ બદલાતી રહે, ક્યારેક મંદી આવે ક્યારેક તેજી આવે. જે ખરા ખલાસીઓ છે ને એમ જેમ બદલાતી મોસમ હોય એમ પોતાના સટ ફેરવતા જાય, પણ વાણમાંથી ભૂચકો મારીને આપઘાત ન કરે. તમે વિચાર કરજો, આ પડકાર સુખી થવું હોય તો આ પડકાર ઝીલવો પડશે જીવનમાં. ઉપરવાળાએ જેટલી વસ્તુ કિંમતી છે ને એ ટફ જ રાખી છે, ઈઝી રાખી જ નથી. મોતી તમારે લેવા માટે જવું હોય તો ગોતીલો ડૂબકા મારવા પડે. કેટલીય છીપલા ભેગા કરો ત્યારે અમુક છીપલામાં સાચા મોતી મળે, બાકી તમારી ડૂબકી ખાલી જાય. પણ ડૂબકી ખાલી ગઈ એમ માનીને જે માણસ ડૂબકી મારવાનું બંધ કરી દે ને એને તો જિંદગીમાં કોઈ દી મોતી મળે નહીં. પણ 100 ડૂબકી મારીને જે માણસ પોતાનો આત્મવિશ્વાસના આશા ટકાવી રાખે ને એને કદાચ એવું બને કે 1000 ડૂબકીએ પછી એક મોતી એવું મળે કે જે મોતીમાંથી એકેય ડૂબકી મારવાની પછી જીવનમાં જરૂર ન પડે. થોમસ આલ્વા એડિસને ઇલેક્ટ્રોનિક બલ્બ શોધવા માટે છે ને